પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગૃહ વિભાગે પીએસઆઈ અને પીઆઈની બદલીના નવા નિયમો જાહેર કર્યા. હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં ફરજ બજાવનાર પીએસઆઈ અને પીઆઈની તો ઝોનના જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી નહીં થઈ શકે, બલકે અન્ય ઝોનના જિલ્લામાં બદલી કરાશે. જો કે પતિ પત્નીના કિસ્સાઓ તેમજ ગંભીર બીમારી અને નિવૃત્તિનો સમય નજીક હોય તેવા સંજોગોમાં છૂટછાટ અપાશે. આ મહાશય છે હર્ષદ ભોજક, જેના પર કસાયો છે સકંજો. 20 લાખની લાંચ લેવાના કેસમાં કોર્ટે મંજૂર કર્યા છે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ. અમદાવાદ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને સહ આરોપી આશિષ પટેલ ગઈકાલે 20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. હર્ષદ ભોજકની આ કરતૂતને લઈ તેને સસ્પેન્ડ કરી દેવાયા. લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ તેના ઘરે પણ તપાસ કરી. તપાસ દરમિયાન ઘરમાંથી 73 લાખ રોકડ રૂપિયા અને 4.5 લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ પણ મળી આવ્યું. એસીબી હવે તેના 3 બેંક એકાઉન્ટ અને 1 બેંક લોકરની તપાસ કરશે. એસીબીનું કહેવું છે કે હર્ષદ ભોજક તપાસમાં સહકાર નથી આપી રહ્યા. મતલબ કે એસીબીની પૂછપરછમાં તેમણે મૌન સેવી લીધું, જવાબ જ નથી આપી રહ્યા. સવાલ એ ઉઠી રહ્યા છે કે આટલી મોટી રકમની લાંચ શું તેમણે એકલાએ જ માંગી હતી કે પછી અન્ય અધિકારીઓ પણ લાંચ કાંડમાં સામેલ છે? ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો અને દુકાનો પણ હતી, જે મહાનગરપાલિકાએ કબજો લઈ તોડી નાખી હતી. ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરતા તેને કહેવાયું કે જરૂરી પુરાવા રજૂ કરી મહાનગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. હર્ષદ ભોજકે કામ પતાવવા માટે ફરિયાદી પાસેથી 50 લાખની લાંચ માંગી હતી. રકઝક બાદ 20 લાખનું નક્કી થયું હતું.